ચલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 3.3 ની અંદર દાખલા નંબર 1 ની અંદર ત્રીજું પેટા જોઈએ મિત્રો. લોપની રીત અને આદેશની રીતે ઉકેલ શોધો અથવા આદેશની રીતે આપો ઉકેલ. યુગ્મનો ઉકેલ આદેશની રીતે આપો અને લોપની રીતે આપો. તો પહેલા તો લોપની રીતે આપવું હોય તો આ અચળ પદ તો આ ચલ વાળા પદ કહેવાય. આ x ચલ અને આ y ચલ, ઈ તો છે જ, પણ આ -4 આ બાજુ છે અને ઓલી બાજુ મૂકવું પડશે. નંબર 1. બીજા સમીકરણની અંદર આ y પદ વાળું જે છે એને આ બાજુ લેવું પડશે, એટલે કે આ પ્લસ છે એ માઇનસ થઈ જશે. ચલો પહેલાની અંદર જોઈએ આપણે. તો 3x -5y અને -4 બરાબરની ઓલી બાજુ જાય તો સ્થાન બદલે મિત્રો, તો નિશાની બદલે. આ આપને હવે ખબર પડી જવી જોઈએ. સમીકરણ 1 અને બીજા સમીકરણની અંદર 9x સમાન કરી જ નાખવાનું. 2y આ બાજુ નથી, એટલે કે એક બાજુ બધા ચલ વાળા હોવા જોઈએ, એક બાજુ અચળ પદ બરાબરની ઓલી બાજુ અચળ પદ, અને આ બાજુ જે છે એ ચલ વાળા પદ. તો 2y ઓલી બાજુ છે તેને આ બાજુ લ્યો તો -2y અને બરાબર 7. આ સમીકરણ 2. ત્યાં -7 ન થાય, આ યાદ રાખજો. ત્યાં તો 7 છે જ, એની જગ્યાએ છે એટલે +7. હવે આ માઇનસ હતા એટલે આનું સ્થાન આખું ચેન્જ થઈ જાય છે, આ બાજુથી ઓલી બાજુ જાય છે. જો સ્થાન ચેન્જ થાય એટલે કે સ્થાન ફેરફાર થાય તો જ નિશાની ફેરફાર થાય, બાકી નિશાની ફેરફાર થાય નહીં. આ પણ યાદ રાખજો. ઘણા વિદ્યાર્થી મિત્રો આ પેપર જોતા હોય એટલે આવી નાની નાની ભૂલો કરતા હોય છે. તો મિત્રો હવે લોપ આપવો હે, તો લોપ આપવો હોય તો તમે તરત જ બે માંથી કોઈ પણ સમીકરણને એકને જોઈ લેવાનું અને એનો ચલ સમાન કરી નાખવાનો છે. હવે તમે કહેશો સર વિરુદ્ધ નિશાની આપવાની છે, તો જો આને થઈ જશે, આને હું 2 વડે ગુણું તો અહીંયા 10 થાય, 2 5 10, તો આને 5 વડે ગુણવું પડશે. તો આપણે 2 ને ગુણવું એના કરતા 1 ને ગુણવું તો સમીકરણ 1 ને પેલા 3 વડે ગુણી નાખો. તો સમીકરણ 1 ને 3 વડે ગુણતા. હવે શું કામ 3 વડે ગુણ્યા એ તમને ખબર છે કે નીચે 9 છે એટલે અહીંયા 9 કરવા હે, 2 માંથી 1 ને સમાન કરવાના છે. તો આખા સમીકરણને 3 વડે ગુણી નાખવું તો 3 તેરી 9x, 3 પંચા 15y અને 4 તેરી ને 12. 4 તેરી ને 12. આ સમીકરણ જે આપને મળ્યું નહીં, સમીકરણ 1 જ મળ્યું માની લેજો, આ સમીકરણ 1. હવે બીજું મિત્રો, અથવા તમે 3 સમીકરણ નામ આપી શકો, 3 અને 1 2 પછી એમ આપી શકો, પણ આપણે પાછું સમીકરણ 1 જ આપવાનું. આ 9x નીચે જે છે એમ જ, એમાં કઈ ફેરફાર કરવાનો નથી. હવે હાલો 1 2 વાસ્તવિક સાચા મળી ગયા આપને. તો હવે શું કરશો મિત્રો? તો કે સર એવું છે કે વિરુદ્ધ દિશાની લોપ છે તો વિરુદ્ધ નિશાની હોય, તો કઈ નહીં, નીચેનું જે છે બરોબર છે એમાં નિશાની બધાયમાં ચેન્જ કરી નાખો. તો નિશાની ફેરફાર થાય, જો જ્યાં પ્લસ છે ત્યાં માઇનસ થઈ જશે અને માઇનસ છે ત્યાં પ્લસ થઈ જશે, આ પ્લસ છે તો માઇનસ થઈ જશે. બસ આ તમને આવડી જવું જોઈએ, બીજું કોઈ વસ્તુ નવીન કરવાનું નથી લોપમાં. એટલા માટે વિરુદ્ધ, કે એક પ્લસ હોય ને એક માઇનસ હોય, વિરુદ્ધ નિશાની કરવું એટલે કે આ ઉડી જાય. એટલા માટે લોપ એટલે ગાયબ કરવું, એટલે કે એક ચલને ગમે એ ગાયબ કરવાનું છે, એટલે બાદ કરવાનું છે ટૂંકમાં. એટલે આપણે આને બાદ કરી નાખ્યું. હવે નિશાની આ માઇનસ નથી, યાદ રાખજો, આ પ્લસ છે. તો આ 15 માંથી 2 જાય તો -13y, કારણ કે આ +2, આ મોટા આગળ નિશાની માઇનસ એટલે માઇનસ. અહીંયા 12 માંથી 7 જાય તો 5, પણ અહીંયા માઇનસ નહીં આવે કારણ કે મોટા આગળ પ્લસ છે. પણ અહીંયા પ્લસ મૂકવાની જરૂર નથી, 5 ને પ્લસ કહેવાની જરૂર નથી, ધન જ સંખ્યા કહેવાય. હવે તો કે હવે આ ગુણાકારમાં છે અને ભાગાકારમાં મોકલો. y બરાબર 5/13, 5/13, અથવા બરોબર છે, પણ કોઈ દી -13 શબ્દ હજી સુધીમાં ઋણ નીચે ના હોય, એટલા માટે આપણે લખી શકીએ કે y બરાબર -5/13. તો તમને જવાબ મળ્યો y ની જગ્યાએ, એટલે કે એક ઉકેલ મળી ગયો -5/13. હવે આ લોપમાં એવું છે કે આ સમીકરણ 1 માં મૂકો, આ સમીકરણ 2 માં મૂકો, તમને પસંદ પડે એમાં મૂકી શકો. તો આપણે સમીકરણ 2 માં જે કિંમત આપી y બરાબર -5/13 મૂકતા, ઝીણી ઝીણી બાબત હશે બધી હું તમને વાત શેર કરીશ, તો અહીંયા ધ્યાન રાખો મિત્રો. તો સમીકરણ 2 આપણે પહેલા લખી નાખો, 9x -2y અને બરાબર 7. તમે ક્યાં ભૂલ કરો છો એ પણ જોજો. હવે y ની જગ્યાએ જ માત્ર તમે લખો છો 9x માઇનસ છે, જો આ 2, અને y ની જગ્યાએ સીધું ઉતાર એટલી બધી સ્પીડ કરી નાખે એટલે 5/13, પણ નથી, અહીં માઇનસ છે. જો તો જે હોય નિશાની બરાબર છે એ નિશાનીને ધ્યાનમાં રાખો, બરાબર 7. હવે તો 9x એમનેમ જ રહેશે અને અહીંયા y તો ખરા, જો 2y
y ની જગ્યાએ સોરી y ની જગ્યાએ 5/13 મળે. હવે અહીંયા મિત્રો જો 5 દુ 10 પણ માઇનસ માઇનસ પ્લસ થાય તો 10/13 શું થઈ ગયું 13. 5 દુ 10 અને 10/13 પણ માઇનસ માઇનસ પ્લસ બરાબર 7. હવે આ પ્લસ છે બરાબર છે, આ બાજુ જાય તો માઇનસ થઈ જાય. અહીંયા 9 છે, એ પણ ધ્યાન રાખજો. અથવા તમારી રીતે અનુકૂળ આવે પણ આ અચળ પદ કહેવાય બંને. એટલે અચળ પદ ને ઓલી બાજુ ભેગા કરો, આ ચલ વાળું પદ કહેવાય. તો 7 - 10/13. અહીં છેદમાં કાંઈ ના હોય તો 1 કરો ચોકડી ગુણાકાર, અથવા 13 ને 1 નો લસા લ્યો તો 13 જ થશે, અથવા ચોકડી ગુણાકાર તમને જે અનુકૂળ આવી. તો 9x બરાબર 13 × 7 = 51 અને 10 × 1 = 10 અને છેદમાં 13 × 1 = 13. હવે હજી જુઓ 9x એમને 91 માંથી 10 જાય તો 81 અને છેદમાં 13. પણ આ ગુણાકારમાં છે મિત્રો, હજી એને ભાગાકારમાં મોકલી જ દો તો સીધા છેદની અંદર 9 તો 90 × 9 = 81. તો બીજો જવાબ તમને મળશે. જો એ છેદ ઉડતા હોય તો ઉડાડવાના, પણ ઉડતા નથી તો 9/13. તો સમીકરણ યુગ્મનો ઉકેલ બરાબર છે x બરાબર 9/13 અને y બરાબર -5/13. હવે આપણે લોપની રીત આપી, હવે આપણે આપશું આદેશની રીત. આદેશની રીતમાં પણ બે જવાબ સમાન આવી જવા જોઈએ. તો ચાલો જોઈએ આદેશની રીત. તો પેલા લખી લ્યો જે સમીકરણ આપણે અહીં બનાવ્યું છે, એટલે એ સમીકરણ લખી લ્યો. 3x - 5y બરાબર 4. આ સમીકરણ 1 હતું. આ સમીકરણ 2 9x - 2y વાસ્તવિક સમીકરણ હોવા જોઈએ, ધ્યાન રાખજો. નહીં કે આ સમીકરણ ના લખી નાખતા આપણે બનાવ્યું બધાને 3 વડે ગુણ્યું એ નહીં. ચલો હવે આદેશની રીતમાં આ આદેશની રીત છે, આ લોપની રીત હતી. આપણે અહીં લખો આદેશ. તો મિત્રો શું કરશો તો કે બે માંથી એકને પસંદ કરો અને એકને કરતા બનાવો, તમને અનુકૂળ. આપણે પહેલા સમીકરણને પસંદ કરીએ તો 3x બરાબર 4 + 5y. આ -5y છે, સ્થાન બદલે ઓલી બાજુ જાય તો પ્લસ કે માઇનસ થઈ જાય. ગુણાકારમાં છે, ભાગાકારમાં જાય. એકદમ સિમ્પલ. અને છેદની અંદર 3. આ સમીકરણ 3 આપી દો. જે તમે સમીકરણને પસંદ કરો છે તે સમીકરણમાં નહીં કિંમત મૂકવાની, બીજા સમીકરણમાં મૂકવાની. તો સમીકરણ 2 ની અંદર તો સમીકરણ 2 માં બરોબર છે x બરાબર 4 + 5y છેદની અંદર 3 મૂકતા. ચાલો લખો બીજું સમીકરણ 9x + -2y બરાબર 7. આ સમીકરણ બીજું લખો. હવે x ની જગ્યાએ 9 4 + 5y છેદની અંદર 3 - 2y બરાબર 7. જો અહીંયા છેદ ઉડે છે મિત્રો, 3 તેરી 9 કરો ગુણાકાર તો 4 તેરી ને 12 3 5 15y - 2y બરાબર 7. હવે આ 12 અને 5y અને 2y એટલે કે 2y. તો 5 માંથી 2 જાય તો 3y. 5 માંથી 2 જાય તો 3y અને બરાબર 7. સોરી 3 4 તેરી 12 અને 15y. 3 5 ને 15y અને આ 2y તો ખરા એટલે 15y માંથી 2 જાય તો 13y. મોટા કે પ્લસ એટલે પ્લસ 13y બરાબર 7. હવે આ 12 આ બાજુ છે ને ઓલી બાજુ જવા દો તો -12 થઈ જશે. તેથી 13y બરાબર અહીં માઇનસ કેટલા વધશે -5 વધશે. હવે ગુણાકારમાં છે અને ભાગાકારમાં મોકલો એટલે y ની કિંમત જો તમને 5/13 મળી માઇનસ. તેથી y બરાબર -5/13. આ તમને પહેલી કિંમત મળી. હવે આ સમીકરણ 3 માં જ મૂકવાનું જે આપણે સમીકરણ 3 બનાવ્યું એમાં. તો સમીકરણ 3 માં y બરાબર -5/13 મૂકતા. તો લખી લ્યો સમીકરણ 3. x બરાબર 4 + 5y છેદની અંદર 3. એમાં y ની જગ્યાએ 4 + 5 y ની જગ્યાએ -5/13 છેદની અંદર 3. જો અહીંયા થોડો પ્રશ્નો ન થાય મિત્રો, ધ્યાન રાખજો ખાસ. બરોબર છે. તેથી x બરાબર જો અહીંયા 4 બચું 25 પણ -25. અહીંયા કાઉન્સમાં રાખો -25 અને છેદમાં 13 એમ. અહીંયા કાંઈ નથી એટલે 1 અને છેદની અંદર 3 તો ખરા. છેદમાં 3 તો ખરા. ચલો આ બાજુ જોઈએ તો x બરાબર હવે
ચોકડી ગુણાકાર અથવા 13 અને 1 નો લસા 13 જ થાય, પણ આપણે ચોકડી ગુણાકાર કરીએ, બરોબર છે. તો 13 ચોકું 52, 13 ચોકું 52 અને પ્લસ -25 એકુ 25, તો -25 અને છેદની અંદર 13 એકુ 13 અને એની છેદની અંદર 3, એટલે ત્યાં 13 તેરી 39 આપણે કરશું હમણાં, કારણ કે આપણે અહીં છેદમાં 13 છે, અથવા છેદનો છેદ અંશમાં જાય, અહીંયા છેદમાં કાંઈ નહીં, એક એમ પણ તમે સાદુરૂપ આપી શકો, કારણ કે એ તમને સરળ પડશે. ચાલો 52 માંથી 25 જાય એટલે કે 27 અને મોટા આગળ પ્લસ છે એટલે પ્લસ 27 ના છેદમાં 13 અને આને હું ગુણાકારમાં લાવું એટલે છેદનો છેદ અંશમાં વયો જાય. તો 13 સીધા ગુણાકારમાં તમને ન ખબર પડતી હોય તો 27 એકુ 27 અને 13 તેરી 39, પણ અહીંયા 9 તેરી 27 કરી નાખો સીધા, તો 9 ના છેદની અંદર 13, તો સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 9 ના છેદમાં 13, x બરાબર 9 ના છેદમાં 13 અને y બરાબર -5 ના છેદમાં 13 મળશે.